બોટાદ એસીબીની સફળ ટ્રેપ લાંચ ઝડપાયા. ફરિયાદીએ બરવાળા ખાતે પોતાના કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે પીજીવીસીએલમાં 4 વીજ કનેક્શનો માંગેલ, જે માટે ફરિયાદીએ આ કામના આક્ષેપિત નંબર 1 નાઓનો સંપર્ક કરેલ અને આક્ષેપિત નંબર 1 નાઓએ એક કનેક્શનના 5,000 લેખે કુલ 4 કનેક્શનના 20,000 રૂપિયાની માંગણી કરેલ અને આ લાંચની રકમ આરોપી નંબર 2 નાઓને આપવાનું કહેલ. આ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ બોટાદ એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને પીજીવીસીએલની ઓફિસ બહાર ટ્રેપ દરમિયાન ફરિયાદી પાસેથી આ કામના આક્ષેપિત નંબર 2 નાએ હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર 1 વતી રૂપિયા 20,000 લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પકડનાઈ જઈ તેમજ આક્ષેપિત નંબર 1 હાજર ન મળી આવી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોય આરોપી નંબર 2 ને એસીબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ બોટાદ એસીબીના છટકામાં આરોપી પકડાયેલ છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ.